નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક કરવામાં આવી। જમ્મુ કાશ્મીરમાં 30 થી 35 આતંકવાદીઓ એક્ટિવ થયા। એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। વિરાટ રોહિતના ફેન્સ માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા। વડોદરામાં રમાનારી ભારત વર્સેસ ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટનું 1 જાન્યુઆરીથી થશે બુકિંગ। અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ ટ્રસ્ટનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। બાંગ્લાદેશના રાજકારણમાં ખાલિદા જિયાના પૌત્ર જાઇમા રહેમાનનું નવું તોફાન લાવશે। કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસલમાનોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર। કેરળ સરકાર થઈ ગઈ ગુસ્સે। વર્લ્ડ કપ અને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી। વૈભવ સૂર્યવંશી કેપ્ટન, ગુજરાતના 4 ખેલાડીને મળ્યું સ્થાન। બાંગ્લાદેશમાં ગાયક જેમ્સનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો। ટોળાએ ભારે પથ્થરમારો કરાતા લેવાયો નિર્ણય। બિહારમાં મોટી દુર્ઘટના બની। માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા। 3 નદીમાં ખાબક્યા ડબ્બા। મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું। CWCની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન કરવામાં આવ્યું જાહેર। સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય। ચિનાબ નદી પર બ્રિજા પ્રોજેક્ટને આપવામાં આવી મંજૂરી। કોંગ્રેસના જૂના જોગીએ પ્રધાનમંત્રી મોદી RSSના વખાણ કરતા રાજકારણ ગરમાયું। રાહુલ ગાંધીને કરી ટકોર। 20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। લગ્ન માટે પણ ગાઈડલાઈન અને ઉત્તર પ્રદેશના પાંખ પંચાયતનું ફરમાન કરવામાં આવ્યું જાહેર। મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજીત પવાર। ગઠબંધનની વાતચીત ફેલ થઈ ગઈ। BMC ચૂંટણીને લઈને મોટા સમાચાર। મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું। મેરેથોન બેઠકો બાદ સંમતિ ના સાધાય। ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જશે। વાયુ પ્રદૂષણ અને નિષ્ણાતોની ચેતવણી કરવામાં આવી જાહેર। ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેવંગરની મુશ્કેલી વધી। CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। લાલ કિલ્લાની બહાર થયેલા બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી માહિતી। જૈન સમુદાય આદિવાસી નહીં હિંસાવાદી છે। ગાયોની કતલ કરવાની ફેક્ટરી હિન્દુઓની। શંકરસિંહ વાઘેલાનું નિવેદન આવ્યું સામે। અમદાવાદ બાર કાઉન્સિલની વર્ષો જૂની માંગ સંતોષવામાં આવી। કેન્દ્ર સરકાર વકીલો માટે લાવશે નવો સુરક્ષા કાયદો। પાકિસ્તાનમાં સૌથી મોટું રેડ એલર્ટ કરવામાં આવ્યું જાહેર। 6 આતંકવાદીઓ માર્યા ગયા। હોસ્પિટલમાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી। 1 જાન્યુઆરી 2026 થી બદલાઈ જશે નવા નિયમ। એલન મસ્કે કહ્યું કે આ દુનિયા માટે મોટી સારી વાત નથી। બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના બની। સિમેન્ટ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ। 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 3 નદીમાં પડ્યા। વિજય હજારે ટ્રોફી, દેવદત્ત પડીકલ અને કરુણ નાયરની બેવડી સદીની વર્ષા। કર્ણાટકે કેરળને 8 વિકેટે હરાવ્યું। શિક્ષણ વિભાગનો અજીબો ગરીબ ફતવો। ઉત્તરાખંડની ડિગ્રી કોલેજોના પ્રોફેસરો હવે રખડતા કૂતરાઓના ડેટા તૈયાર કરશે। ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની કરી જાહેરાત। નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા। અમદાવાદમાં પોલીસનો માનવીય ચહેરો। કાંકરિયા કાર્નિવલમાં વિખૂટા પડેલા 52 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું। ધ્રુજશે ગુજરાત। ઠંડા પવનના સુસવાટા સાથે 10 ડિગ્રી સુધી ગગડશે તાપમાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી। ભારતના 2025માં UK, ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યા। સામાન્ય લોકોને ફાયદો થશે। સુરત DGVCLના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ મેદાને ઉતર્યા। પડતર માંગણીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી। ગુજરાતના નવા DGP કોણ બનશે? વિકાસ સહાયની નિવૃત્તિ પૂર્વે રાજ્ય સરકારે પેનલ તૈયાર કરીને કેન્દ્રમાં મોકલી। કેનેડામાં સંકટગ્રસ્ત મહિલાઓ માટે ભારતે લીધો મોટો નિર્ણય। 24 કલાક સહાય માટે વન સ્ટોપ સેન્ટર ખોલવામાં આવ્યું। મધ્યપ્રદેશમાં વિચિત્ર ચૂંટણી। બેઠકો ક્યાંક ખાલી હતી અને મતદાન બીજે ક્યાંય થયું। ઉમેદવારની જીત બાદ વહીવટી તંત્ર જાગ્યું। CWCની બેઠકમાં દિગ્વિજયસિંહે કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં અનેક સ્લીપર સેલ છે। ખડગેએ તેમને ટોક્યા। અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં માનવમય રમણ ઉમટ્યું। ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરિયાના ગેટ કરવામાં આવ્યા બંધ।
મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. એનર્જી ડ્રિંક્સના નામે સરકાર સાથે કરી કરોડોની છેતરપિંડી. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા અને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી જાહેર. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું બુલડોઝર એક્શન. લઘુમતી સમાજના 400થી વધુ પરિવાર બેઘર થયા. નવા વર્ષે ઠંડીમાં ઠૂંઠવા તૈયાર રહેજો. હવે પર્વતો પર હિમવર્ષાની અસર. હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી. ગુજરાત સરકારનો સારો નિર્ણય. મિલકતના દસ્તાવેજ કરવા હવે સમીક્ષાઓને હવે સાક્ષીઓને પણ ધક્કા નહીં ખાવા પડે. બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું. ભાજપના મંત્રી પહોંચે તે પહેલા જ કોંગ્રેસના નેતાએ કરી નાખ્યું ખાતમુહૂર્ત. મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2025ની ઉપલબ્ધિઓ ગણાવી અને કહ્યું કે ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા છે તૈયાર. વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી. આખરે પાકિસ્તાન ડેપ્યુટી પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન. ભાવનગરના કુંભારવાડામાં સારો આરએસીસી રોડ તોડવાને ફરી બનાવવામાં આવશે અને કામગીરીથી સર્જાયો વિવાદ. ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. રાજસ્થાનમાં પોલીસ પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવાના આરોપમાં 115 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી. કચ્છમાં 4.6 તીવ્રતાની ભૂકંપ પછી નવી ચેતવણી જાહેર કરવામાં આવી. એક સાથે 3 ઓછી જાણીતી ફોલ્ટ લાઈનો સક્રિય થતા વિજ્ઞાનીઓ પણ ચિંતિત થયા. વિસાવદરમાં ખેડૂતોનો હોબાળો. મગફળી કેન્દ્રમાં દાદાગીરી કરી અને પૈસા લેતા આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ઓઢવ વોર્ડમાં કોંગ્રેસનો નવો ઉદય. ફેનિલ મેવાડા અને મોટી સંખ્યામાં યુવાનોની ટીમે ભાજપના ગઢમાં હલચલ મચાવી. પિતાની ગંભીર તબિયતના પગલે ભારત આવેલા H1B વિઝા ધારકના વિઝા અચાનક રદ કરી દેવાયા. ભારતીય વિઝા ધારકોમાં ચિંતા વ્યાપી. સરકારે 44,700 કરોડના રૂપિયાના 2 મુખ્ય જહાજ નિર્માણ યોજના માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી. અમદાવાદમાં નડતરરૂપ દબાણ હોય ત્યાં જ કાર્યવાહી કરવા ટીપી ચેરમેનની સૂચના. ટ્રાફિકની ધમધમતા 76 રસ્તાઓ પ્રાધાન્ય આપવામાં આવશે. રાજકોટમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો. પાટીદાર બાદ હવે વાલ્મીકી સમાજ મેદાને ઉતર્યો. જૂનાગઢના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની દાદાગીરી સામે આવી. શ્રમિકને જાહેરમાં ઢોરમાર માર્યો. વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ. નર્મદા જિલ્લામાં ₹75 લાખના કથિત તોડકાંડ મામલે કોંગ્રેસનો સીએમને પત્ર. તપાસ માટેની એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી. પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાના ખેડૂતના ખાતામાં આવતી રકમ પર મોટું અપડેટ આવ્યું. 1 ફેબ્રુઆરી 2026ના રોજ ખેડૂતોને મળશે ખુશખબર. સુરેન્દ્રનગરના લીંબડીમાં એસટી વર્કશોપનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ₹6.11 કરોડના ખર્ચે એસટી વર્કશોપ બનાવવામાં આવશે. ઓડિશાના હવે ધારાસભ્યને પગાર 3 ગણો કરવાનો પ્રસ્તાવ પાસ. ભાજપના ધારાસભ્યએ લેવાનો કર્યો ઇનકાર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત વિવિધ સ્થળોએથી પ્લાસ્ટિક જપ્ત અને દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી જાહેર. સુરેન્દ્રનગરના ચોટીલામાં 30મી ડિસેમ્બરે ડુંગર પર રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈને યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી કરવામાં આવશે. પાકિસ્તાની ખેલાડીએ ભારતીય જર્સી પહેરીને લહેરાવ્યો તિરંગો તો મચી ગઈ બબાલ. રમવા પર લગાવી દીધો આજીવન પ્રતિબંધ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.